हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। કેમ છો બધા મજામાં? આપણે મજામાં છીએ ને આપણી તબિયત સારી છે મિત્રો. હવે હમણાંથી 2 દિવસની ટાઈટ ઓછી પડે. હાલો મિત્રો, તો આપણે નીકળીએ ઘરેથી વાડીએ જવા માટે. કામ તો છે નહીં, પણ ખાલી આટો મારતા આવીએ, જીરું બીરું ડુંગળી જોતા આવીએ. થોડે સડી જાય હાલે થઈ. આજે આપણી પાસે ગાડી છે નહીં, આજ તો હાલીને જવાના. જીરું વાવ્યું તો આપણે જોતા આવીએ. હમણાં જીરું કેવું ઉગી ગયું છે. હમણાં તો લગ્નમાં હતા એટલે કઈ વાડીએ જવાનું નથી આટો મારવા. તો આજ નવરા થઈ તો જાતા આવીએ. હાલો મિત્રો, આપણે તો ખાલી આટો મારવા આવ્યા હતા. ઓર્ડર આવી ગયો પાણી વાળવાનો. ખાલી આપણે તો આ જીરામાં આટો મારવા આવ્યા હતા, જોતા આવી કેમ છે. તો ઓર્ડર આવી જાવ, આટો મારવા જાવ તો કે જીરુમાં પાણી વાળતા જાય રે. તો સણાય શું, તો હવે આપણે પાણી જીરુમાં વાળી નાખીએ. બીજું તો હું, જીરું છે મિત્રો આ આપણું. થોડુંક ખડ થઈ ગયું જીરામાં, પણ દવા મારી દીધી તો વાંધો નથી. ખડ બળી ગયું છે. હાલો મિત્રો, તો આપણું ભાત આવી ગયું છે. 2 વાગ્યા ને આપણું ભાત આવી ગયું છે. આપણે પાણી વાળીએ ડુંગળીમાં. તો ભૂખ લાગી છે તો આપણે બપોરા કરી લઈએ. પાણી ચાલુ છે ડુંગળીમાં. હાલો મિત્રો, તો આપણે ખેતરની વચ્ચે બેઠા ખાવા. મજા જ આવે આમ કંઈક બેઠી ખાવાની, ખુલ્લા આસમાનની નીચે. હાલો તો બપોરા કરવા. મિત્રો આવી છે આપણી લાઈફ દેશી. ખેતર વચાળે જમવા બેઠા, બપોરા કરવા ને બપોરા કરતા કરતા પાણીના લાખાય વાળવા પડે ને. તમે લોકો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મહેનત કરું છું હું વિડીયો બનાવવાના. પાણી વાળતો રહો, થોડોક સપોર્ટ કરો મારા ભાઈઓ, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાલો મિત્રો, તો આપણે બપોરા કરી લીધા. ટિફિન મેકતા આવ્યો આપણે લીમડે. આડું નળે નહીં પાણી પાવામાં. હમણાં 2 દિવસની ટાઈટ ઓછી પડે તો સારું છે, નકર તો આખો દી કોટ પહેરે રાખવો પડે. હમણાં ટાઈટ ઓછી પડે, હવે પાછી પડશે. આ વાદળા ને બાદળા થઈ ગયા ને, હવે ટાઈટ પાછી સોદરા કાઢશે, વાદળા તૂટશે એટલે. આ રહ્યો આપણો ખાટલો લીમડાના સાંયે. એમ છે હુવાનું મન થઈ જાય, પણ એકચ્યુઅલી આપણી પાસે હુવાનો ટાઈમ છે નહીં મિત્રો. આ બધું પાવાનું છે, આપણે બાકી છે આ પાણી વાળવાનું હજી. આવી છે મિત્રો આપણી ડુંગળી, દેખાય થોડી ડુંગળી છે. આપણે પાછી વાવી દીધી, આમાંથી કાઢીને આમાં પાછી ધોળી થઈ ગઈ. મિત્રો તો આપણે ઘઉં વાવ્યા છે. અને લવ કરે આપણે 5 વીઘાના ઘઉં કીધા. આ આપણા ઘઉં છે મિત્રો. હમણાં વાવ્યા 4-5 દી છે, ઉગી ગયા. જુઓ, દેખાય ને ક્યારામાં. આ ઘઉં છે આપણા મિત્રો.
હાલો મિત્રો, ફાઇનલી આપણે લાઇટ વહી ગઈ. 5 વાગી જાય તો 5 વાગ્યાનો ટાઈમ છે. લાઇટ વહી ગઈ તો આપણે જઈએ હવે ઘર તરફ ધીમે ધીમે. ઘર બાજુ હાલ્યા જઈએ ધીમે ધીમે. ડુંગળી પાતા આપણે હવે એટલા ક્યારા રહી ગયા પાવાના, ખાલી 5-6 ક્યારા. સવારે આવીને પાઈ જાશું આપણે ધીમે ધીમે. બીજું શું, હવે આપણે જઈ ઘરે. જાય રોજ નું ટોળું. હા એટલે જાય આગળ બોલે આખું ટોળું નીકળ્યું રોજ નું. થોડો થોડો આપણે દોડીએ. હા હા હા, આખું ટોળું ઊભું 15-20 નું. હા, આગળ મોટો હલી ઉભો છે. પાસે ન જવાય નું ટોળું છે આખું 15-20 નું એક હારે. હા, આવડા કાઢ્યું આમ રોડે. કોઈની વાડીઓમાં જાય બહારથી બોલે. હા, ફાઇનલી મિત્રો આપણે હાલીને થાકી ગયા. ગામમાં પૂજા ને ટાંગા દુખો. હમણાં એક તારી ગાડી આવડી, તારની ગાડી હાકી ને એક તારા તો હાલવું પડે ક્યારેક ત્રણ આવે. એમાં ઉપરથી પાછી થોડીક તબિયત ડાઉન થઈ ગઈ પાછી. હા, એમાં પાછી ગાડી મળી નહીં. અગર તો ગાડી મળી જતી. આ આપણું ગામ છે મિત્રો. હા, હામો દેખાય અમારો ગેટ છે હરાકડિયાનો. પાસે મંદિર છે હનુમાન દાદાનું, બજરંગદાસ બાપાનું. અમારા ગામમાં થોડું કઈ ઘટે, વાઈફાઈ છે ભાઈ. આ અમારા ગામનું સરકારી દવાખાનું છે હરાકડિયા મોટા. હાલો મિત્રો, તો તમને આપણો આજનો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને બને તો આપણો વિડીયો લાઈક શેર કરજો. સારું લાગે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નવા આવ્યા હોય તો મિત્રો. સારું ને હવે ટાઈટનું ધ્યાન રાખજો બધાના. ગોદરા બોદરા કોટ બોટ વઢી લેજો. મળીએ હવે બીજા નવા બ્લોગમાં.